અંદર લાગેલો દીવો ક્યારે ઓલવાવાનો? અખંડ દીવો થઈ ગયો. કહેવાય છે ને કે માતાજીને પ્રસન્ન રાખવા માટે અખંડ દીવો કરવો પડે. તો હું જોઉં છું મારા પ્રેમી ભક્તોના હૃદયમાં મારો અખંડ દીવો ચાલે છે. અને દીવામાં એ અખંડ દીવો ચાલુ રાખવા માટે ઘી કે તેલ રેડતું રહેવું પડે. ને કોઈ અખંડ દીવો હોય તો દિવસમાં 2 વખતે તે ઘી રેડવું પડે, ઉમેરવું પડે, જેથી એ જ્યોત ચાલુ જ રહે, બુઝાઈ ના જાય. તો તમારા હૃદયમાં મારી રોમવારી મેલડીનો દીવો પ્રગટ્યો છે, તો એ હૃદયમાં રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. તમારા એ હૃદયમાં મારા નામનો દીવો થયો હોય, બારેજા ધામની સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી રામવાડી મેલડી માનો દીવો તમારા હૃદયમાં થયો હોય અને અખંડ રાખવા માટે રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. બસ જન્મો જન્મ સુધી ક્યારે આ દીવાની જ્યોત જો બુઝાવા દઉં તો મારું નામ રોમવારી મેલડીનું. રામ બધી જગ્યાએ ફર્યા, બધી જગ્યાએ જોયું હશે, દીવા જ કરાયા, દીવો કરો, દીવા કરો, આટલા કરો. પણ ખુખાર મેલડીનો માર્ગ એવો છે, કે થોડાક સમયમાં 6 મહિના કે વર્ષ એક ધારી નિરંતર બારેજા ધામ આવી અને પ્રવચન રૂપી શબ્દને જીવનમાં અમલ કરજો, સાંભળજો ધ્યાનપૂર્વક અને નિરંતર મારી વાણીને સાંભળતા રહ્યા ને તો 1 વર્ષ, 2 વર્ષ અને વધુ 5 વર્ષ પછી તમારે દીવો કરવાની જરૂર નહીં પડે. હું રોમવારી મેલડી આવું કહું છું. પેલાના કહેતા હતા ને, પેલાના ઘડિયા કે 12 મહિને એક જ દીવો કરતા, છતાંય માતા હાકા પાયે રહેતી.